હેલો, કેમ છો બધા? તો આઈ હોપ કે તમે બધા જ એકદમ મજામાં હશો. તો કંઈક 2-2.5 વર્ષ પહેલા હું આવો દેખાતો હતો અને અત્યારે હું આવો દેખાઉં છું. મને ખબર છે એટલું સારું ટ્રાન્સફોર્મેશન નથી, પણ મેં બલ્કિંગ કરતા તો શીખી લીધું છે. તો શું તમારે પણ બલ્કિંગ કરતા શીખવું છે? તો આ વિડીયો છેલ્લે સુધી જોવો, કેમ કે હું જેટલું પણ 2-2.5 વર્ષમાં શીખ્યો છું ને એટલું બધું જ હું તમને આ એક વિડીયોથી શીખવાડવાનો ટ્રાય કરીશ. તો સૌથી પહેલા આપણે સમજીએ કે આપણે લીન બલ્ક જ કેમ કરવું જોઈએ અને ડર્ટી બલ્ક કેમ ના કરવું જોઈએ. તો બહુ જ સિમ્પલ ભાષામાં સમજાવું ને તો લીન બલ્કિંગમાં તમે મસ્ક્યુલર થશો અને ડર્ટી બલ્કિંગમાં તમે જાડિયા થશો. હવે મસલ્સ તો બંને રીતે બનવાના જ છે, બરાબર, પણ ડર્ટી બલ્કિંગમાં મસલ સાથે એક ફેટની લેયર પણ બની જશે. અને સાચું કહું તો આપણને કોઈને પણ એક્સ્ટ્રા ફેટની જરૂર નથી. અને ડર્ટી બલ્કિંગમાં તમને હાઈ બ્લડ પ્રેશર, હાઈ શુગર લેવલ, લેઝીનેસ, કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ બહુ જ ખરાબ થઈ જશે. આ બધું જ થવાના ચાન્સ છે. તો ડર્ટી બલ્કિંગને ના પાડો અને આપણે સમજીએ કે લીન બલ્ક કઈ રીતે કરાય. તો શું તમે દિવસમાં બહુ જ ખાવાનું ખાઓ છો તો પણ તમારું વજન નથી વધતું? ખબર છે કેમ? કેમ કે તમને તમારી મેન્ટેનન્સ કેલરીઝ નથી ખબર. હવે મેન્ટેનન્સ કેલરીઝ એટલે શું? મેન્ટેનન્સ કેલરીઝ મતલબ એટલી કેલરીઝ જેટલી તમારી બોડી એક દિવસમાં ઓટોમેટિક પચાઈ લે છે. હવે માની લો કે તમારી મેન્ટેનન્સ કેલરીઝ છે 2000, તો જો તમે 2000 થી વધારે ખાશો તો તમારું વજન વધશે. તમે 2000 થી ઓછી ખાશો તો તમારું વજન ઘટશે. અને જો તમે 2000 જેટલી જ ખાશો ને તો ના તમારું વજન વધે ના તમારું વજન ઘટે. હવે મેન્ટેનન્સ કેલરીઝ ફાઇન્ડ કરવી બહુ જ ઈઝી છે. ગૂગલ પર જાઓ અને સર્ચ કરો મેન્ટેનન્સ કેલરીઝ કેલ્ક્યુલેટર અને તમને તમારી મેન્ટેનન્સ કેલરીઝ ખબર પડી જશે. સારી રીતે બલ્ક કરવા માટે તમારે દિવસમાં કેટલી કેલરીઝ ખાવી જોઈએ? તો આપણે માન્યું છે કે તમારી મેન્ટેનન્સ કેલરીઝ 2000 છે, તો તમારે 2200 થી 2400 ખાવી જોઈએ. જો તમારી મેન્ટેનન્સ કેલરીઝ છે 1500, તો તમારે 1700 થી 1900 ની વચ્ચે ખાવી જોઈએ. મતલબ રફલી 200 થી 400 કેલરીઝ વધારી દો. અને કોઈ પણ ફૂડની કેલરીઝ ફાઇન્ડ કરવી બહુ જ ઈઝી છે. તમને ખાલી બે જ વસ્તુ જોઈશે, એક ફોન જોઈશે અને એક કિચન વેઇંગ સ્કેલ જોઈશે, બસ. હવે માની લો કે મારે મારા આ ગાજરની કેલરી ફાઇન્ડ કરવી છે, તો બહુ જ ઈઝી છે. ધ્યાનથી જોવો. સૌથી પહેલા હું મારા ગાજરને વેઇંગ સ્કેલ પર મૂકીશ. હવે મને ખબર પડી ગઈ કે આ ગાજરનું વજન 80 ગ્રામ છે. પછી હું સિમ્પલી ચેટ જીપીટી પર જઈશ અને સર્ચ કરીશ કે 80 ગ્રામ ગાજરમાં કેટલી કેલરીઝ આવે છે. અને બસ આ રીતે મને ખબર પડી ગઈ કે મારા પેટના અંદર કેટલું કાર્બોહાઈડ્રેટ, કેટલું પ્રોટીન અને કેટલું ફેટ ગયું છે. સાંભળો, હજી એક ઇમ્પોર્ટન્ટ વાત. તો મારું બોડી વેઇટ છે 75 કિલોસ, તો હું દિવસનું 150 ગ્રામ પ્રોટીન લઉં છું. અને હું તમને પણ એ જ સજેસ્ટ કરીશ કે તમે તમારા બોડી વેઇટથી 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરીને દિવસનું પ્રોટીન લો. તો માનીએ કે તમારું બોડી વેઇટ છે 60 કિલો, તો તમને 120 ગ્રામ પ્રોટીન લેવાનું ટ્રાય કરો. તમે તમારા ડાયટમાં પનીર, ટોફુ, દૂધ, દહીં, પીનટ બટર, બનાના આ બધું જ એડ કરીને તમારું પ્રોટીન ગોલ અને તમારું કેલરી ગોલ કમ્પ્લીટ કરી શકો છો. મેં પોતે આ બધું ખાઈને બલ્ક કર્યું હતું. અને જતા જતા હજી એક અગત્યની વાત, ભૂલથી પણ તમારું કાર્ડિયો બંધ ના કરતા. મેં ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળ્યું છે કે ભાઈ હું બલ્ક કરું છું ને એટલે હું કાર્ડિયો નહીં કરું. પણ ના, તમે આવી ભૂલ ના કરતા. કેમ કે આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ મસલ બાઇસેપ, ટ્રાઇસેપ, શોલ્ડર્સ આ બધું નથી. આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે આપણું હાર્ટ. અને તમારું હાર્ટને સ્ટ્રોંગ રાખવા માટે તમને કાર્ડિયો કરવું જ પડશે. તો પછી ભલે તમે ખાલી 45 મિનિટ્સ માટે વોક કરવા નીકળી જાઓ, પછી તમને ગમે એવી સ્પોર્ટ રમો, જેવી રીતે ક્રિકેટ, બાસ્કેટબોલ, ફૂટબોલ, પિકલબોલ, તમને જે કરવું ગમે એ કરો, પણ એટલીસ્ટ 45 મિનિટ્સ તમે દિવસમાં ચાલવાનું કે કાર્ડિયો કરવાનું રાખો. ઓકે ગાઈસ, તો અત્યારે હું આ જ્યારે વિડીયો એડિટ કરવા બેઠો છું ને ત્યારે મને થયું કે હું એક બહુ જ સારો પોઈન્ટ ભૂલી ગયો છું. હવે તમને ઘણા બધા લોકોએ એવું કીધું હશે કે તમારે બલ્ક કરવા માટે બહુ બધા શેક્સ પીવા પડે, જેવી રીતે ઓટ્સ, બનાના, ડ્રાયફ્રૂટ, આ બધું તમારે શેક બનાવીને પીવું પડે. પણ ના, તમે આ ભૂલ ના કરતા. કેમ કે તમને એક મસ્ત વાત કહું, તમને ખબર છે તમારું જે ફૂડનું ડાયજેશન થાય છે ને એ 70% તમારા માઉથમાં થાય છે. એટલે તમે કેટલી સારી રીતે તમારું ખાવાનું ચીવ કરો છો ને એના પર તમારું ડાયજેશન ડિપેન્ડ કરે છે, બહુ જ ડિપેન્ડ કરે છે. અને બીજું 30% જ તમારા ઇન્ટેસ્ટાઇનમાં થાય છે. તો હવે માની લો કે તમે બધું જ તમારા શેકમાં પીવો છો અને તો તમારા ઇન્ટેસ્ટાઇન પર કેટલો બધો લોડ પડશે. એટલે મને ખબર છે કે હાઈ મેટાબોલિઝમના કારણે તમારું બલ્ક કરવું બહુ ટફ પડી જાય ખાલી ખાવાથી. પણ તમને એક મસ્ત ઇઝી હેક આપું. જો તમારે દિવસની 2000 કેલરીઝ કમ્પ્લીટ કરવી હોય, બરાબર, તો તમે 4 થી 5 મીલમાં ડિવાઈડ કરો. એક મીલ 400 કેલરીનું રાખો અને પછી 1 કલાક કે 2 કલાકના બ્રેક પછી ખાવાનું ખાઓ. એ ત્યાં સુધી તમે વચ્ચે કંઈક 10-15 મિનિટનો વોક કરી શકો છો, કાં તો તમને જે ગમે એ કરી શકો છો. પણ ટ્રાય કરો કે તમને જેટલું બને ને એટલું તમે હોલ ફૂડથી તમે ખાવાનાથી તમે તમારું પ્રોટીન પૂરું કરો અને તમારું કેલરીઝ પૂરી કરો. અને હવે આગળનો વિડીયો જોવો.
જો તમે હજી સુધી મારો વિડીયો સાંભળ્યો હોય ને તો થેન્ક યુ, અને તમને હજી પણ કોઈ ક્વેશ્ચન કે કોઈ ડાઉટ હોય ને તો કમેન્ટ કરો, કાં તો પછી મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર મને ડાયરેક્ટ ડીએમ કરો. અને હવે આપણે મળીશું ડાયરેક્ટ બીજા વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો. બાય બાય.